હોટલમાં આવી ગયા જમવા માટે બકુલભાઈ ને આપણે બંને અને જો અહીંયા જમવાનું પણ આવી ગયું આપણું. હવે જમી લઈએ. અચ્છા બકુલભાઈ મજામાં ને? અને એમના સર છે જોડે મિશ્રાજી ऐसे बकुल भाई અને ऐसे मिश्रा जी कैसे हो? बढ़िया तो मिश्रा जी भी यहाँ भुज में जो लोग आवे છે रुद्र મિશ્રાજી નો બાબલો છે આ સરનો. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 11 અને આપણે આવી ગયા આપણે ગાડી ઉપર પાર્કિંગમાં પેટ્રોલ પંપે અને આપણે ગાડી ભરવા જવાનું છે ટાવર. તો જઈએ પહેલાં ટાવરના ગોડાઉનની જોઈએ ક્યાંનો ટાવર ભરાય છે. તો જુઓ અત્યારે આપણે ગાડી ઉપર આવીને અગરબત્તી કરી દીધી અને ગાડી પણ મસ્ત સાફ કરી દીધી. તો હવે અહીંયાથી ભાગ્યે જઈએ પહેલાં ગોડાઉનની જોઈએ ક્યાંનો માલ ભરાય છે. તો ભાઈ જુઓ અત્યારે વાગી ગયા સાંજના 5:30. 11 વાગ્યાનું આઈસર રાખેલું. અત્યારે આપણે ભરવાનું ચાલુ થઈ ગયું. મશીન અત્યારે જ આવ્યું એટલે આપણું આઈસર ભરાઈ જશે. અને આ જોડે પડી 6211 દિનેશભાઈ મુંધવાની ગાડી છે એ પણ ભરાય છે ધરમપુર વાંસદા. અને આપણું આઈસર ભરાય છે કચ્છનું પ્રોપર ક્યાંનું છે ખબર નહીં પણ જોઈએ હવે ભરાય પછી બિલ આવે એટલે. તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને આપણે આ રીતે આઈસર પેક કરી લીધું. અને આપણે માલ ભર્યો છે BSNLની સોલારની પ્લેટો અહીંયાથી ભર્યો તો માલ. અને આપણે માલ ભર્યો છે ખાવડાથી આગળ કચ્છમાં ભારત પાકિસ્તાનની બોર્ડરનો માલ ભર્યો છે. તો ખાવડાથી આગળ જવાનું છે કચ્છમાં બોર્ડર છે પાકિસ્તાન ભારતની, ત્યાં આપણું આઈસર ખાલી થશે. તો જો આ રીતે આઈસર ભરાઈ ગયું. તો હવે ઘરે જઈ જમી બમીની જર્ની સ્ટાર્ટ કરીએ. તો બધા વિડીયોમાં જોડાઈ જજો. મિત્રો જો આપણે અસલારીથી જમીન નીકળ્યા ઘરેથી એના અસલારીથી કન્ટિન્યુ ચાલ્યા ગયા છીએ અને આપણે માલ ભર્યો છે કચ્છનો. આપણું ગાડી આઈસર જાય છે આપણું કચ્છમાં. તો અત્યારે નાઇટ બ્લોક છે, નાઇટમાં આપણે ગાડી ઉપાડી છે અને આપણે કચ્છમાં ખાવડાથી આગળ જવાનું છે ખાલી કરવા માટે. કંઈ તો આર્મી કેમ્પ છે એની અંદર આપણું આઈસર ખાલી થશે. અત્યારે આપણે પહોંચવા આવી ગયા વિરમગામ સર્કલ. જોઈ શકો છો અત્યારે આપણે વિરમગામ પહોંચ્યા. લાઇટ બંધ કરું કેબિનની એટલે તમને દેખાય. તો જો મિત્રો આપણે ભારત માતાનો તિરંગો ફરકાય છે અને આ છે વિરમગામનું સર્કલ તિરંગા. તો તિરંગા સર્કલ ક્રોસ કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. વધીએ આગળ. હજી ચા પીવાની બાકી છે આપણે પણ ચા ક્યાંક પીશું આગળ. ગાય માતાને નીકળી જવા દઈએ. જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીને અત્યારે પહોંચી ગયા સુરજબારી ટોલ ઉપર. અને અત્યારે સુરજબારીનું ટોલ ક્રોસ કરી લીધું. જોઈ શકો છો રાતના હાઈવેનો નજારો કંઈક આ રીતે આવે છે. અને આપણે સુરજબારી ટોલ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો મિત્રો જુઓ આપણે છે ને અત્યારે વાગી ગયા સવારના 5:30 અને આપણે પહોંચવા આવે સામખિયારી ટોલ પ્લાઝા ઉપર. તો સામખિયારી ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિક વધારે છે, બહુ લાઈન ચાલે છે ટ્રાફિકની. ખ્યાલ નહીં આ બાજુ આમ કે આમ અત્યારે આટલો ટ્રાફિક છે. તો જોઈએ હવે ટ્રાફિક ક્યારે ખુલે તો ટોલ પાર કરી અને પછી આપણે આગળ વધીશું. સવારની મસ્ત મોર્નિંગ થઈ જાય અને એક નંબર વ્યૂ આવે છે. અત્યારે જસ્ટ આપણે વિજય કરીને જવા જોઈએ આપણે વિજય ક્રોસ કરીએ છીએ. તો જોઈ લો સવારનું વાતાવરણ એક નંબર વ્યૂ આવે છે. સવારનો મસ્ત ગુલાબી ઠંડી પડે છે કચ્છમાં અને આપણે વિજય ક્રોસ કર્યું છે અત્યારે. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ મિત્રો. અને આપણે માલ ખાલી કરવા જવાનું છે. એ આપણે પાકિસ્તાન બોર્ડરે ખાલી કરવાનું છે. જે ગુજરાત પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં ખાલી કરવાનું છે. ખાવડાથી આગળ છે કંઈ તો ખાવડાથી 60-70 કિલોમીટર જેવું આગળ. તો આપણે અહીંયાથી નીકળીએ આગળ. જોઈએ આગળની જર્ની સ્ટાર્ટ કરાવીએ હવે. અને આગળ આપણે અલ્લા રખાની ચા પીશું શેખ પીર જઈને. તો
ભાઈ જુઓ આપણે અહીંયાથી ગાડી લઈ લેવાની છે રાઈટ સાઈડ. જોઈ શકો છો સવારનો વ્યૂ. અને આપણે પહોંચી આવ્યા છીએ શેખપીર. તો શેખપીર આવીએ અને મિત્રો અલ્લાહ રખાની ચા ના પીએ એવું તો ક્યારેય બને જ નહીં. હવે એ ચા તો પીવી જ પડે અને એ ચા પીને પછી જ આગળ વધ્યા. તો હવે કન્ટિન્યુ ચાલે જઈશું આપણે ભુજ બાજુ. તો ભાઈ બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. અને બીજે ભાઈ તમારા લોકોને કહી દેજો કે મારા મિત્ર પણ બધા ભૂજમાં ચાલે છે. એવું નથી કે મારા મિત્રો કચ્છ ભુજમાં આવી શકે. આપણે મારા મિત્રના બધે ફરીએ મારું ઓલ ઇન્ડિયાના ભાઈઓ જોઈ લો. In 400 meters, at the roundabout, continue straight to stay on National Highway 341, National Highway 754K. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ માધાપર. માધાપરનો વ્યૂ ચેક કરો. અહીંયા ફ્લાઇટ દોરેલી છે અને ફ્લાઇટ એમને નથી દોરી, પણ એનું એક રીઝન એવું છે કે અહીંના લોકો જે છે ને એ બધું કરતા એના છે. અને આ એક ભુજની અંદર કચ્છની અંદરમાં મોટામાં મોટું ગામ કહેવાય. બહુ રૂપિયાવાળામાં ગણતરી થાય એવું ગામ છે. જો આ રીતનું કંઈક વ્યૂ આવે છે માધાપરનું. આપણે માધાપરથી કન્ટિન્યુ સીધા ચાલે જવાનું છે. જોઈ શકો છો માધાપરનો વ્યૂ મિત્રો આ રીતે આવે છે. આ તો આપણે બધું નવું લાગે આ બાજુ. બાકી ભાવેશભાઈ મામુ એ લોકોને કંઈ નવાઈ ના હોય, એ તો આપણે એવું લોકલ કહેવાય આ બાજુના. એટલે આ તો બધું એમનું જ કહેવાય. અમને અહીંયા ગમે આ માથાકૂટ જેવા ત્યાં લડી લે આપણે જોઈએ લોકો. બાકી આપણા જેવાને પહોંચી વળીએ પણ એમ કંઈ ટાઈમ લાગે. તો કંઈ નહીં, હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ આગળ ચાલે જઈએ. તો ભાઈ જુઓ આપણે ભુજમાં એન્ટર કરી લીધું આપણું આઈસોન. In 300 meters, at Tap Circle, take the first exit onto National Highway 754K. અને ભુજમાં એન્ટર કરી લીધું અને અહીંયા આગળ મારા જીગરજાન એવા મિત્ર મારા ભાઈ બકુલભાઈ આવે છે મળવા માટે. તો મારા બકુલભાઈને મળવાનું છે મારે. તો ભાઈ આ અક્ષરધામ ખરું એવું લાગે છે. તો ભાઈ જુઓ આ રીતની કંઈક ચોકડી આવી છે. અહીંયાથી લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો સીધો સફેદ રણ બાજુ. રસ્તો સફેદ રણમાં જાય અને આપણે જવાનું છે સીધું કન્ટિન્યુ ખાવડા બાજુ. તો આપણે સીધા ચાલે જઈશું. આ ચોકડીનું નામ શું છે એ તો આપણને ખબર નથી, પણ અહીંથી લેફ્ટ સાઈડ 28 કિલોમીટર વ્હાઇટ રણ આવે. તો વ્હાઇટ રણ જેને ફરવું હોય કહેજો, આપણે ફેરવી કાઢીશું. તો આપણે તો ઇન્ડિયા ગેટથી આગળ જવાનું છે, ઇન્ડિયા બ્રિજથી. તો જોઈએ હવે કેટલા દૂર છે. અહીંયાથી તો હજી 90-95 કિલોમીટર જેવું બતાવે છે. તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. તો આપણે ભુજમાં પહોંચી ગયા અને આપણને ભેગા થઈ ગયા બકુલભાઈ અને એમના સર છે જોડે મિશ્રાજી. ऐसे बकुल भाई અને ऐसे मिश्रा जी कैसे हो? बढ़िया बढ़िया है। तो मिश्रा जी भी यहाँ भुज में ही रहते हैं कॉलोनी में. याद आई तो आपको, आपने हमारी याद किया तो हम आप मिलने के लिए आ गए, बहुत अच्छा हुआ. અહીંયા ઘડી બકુલભાઈ ત્રણે ભેગા થઈ ગયા તો મિશ્રાજી પણ આવી ગયા અને એમનો બાબલો એમનો છોકરો છે નાનો. શું નામ તારું? રુદ્ર. એ શર્માઈ છે વ્લોગમાં આવતા. તો હવે બકુલભાઈને અમે જશું જમવા, પછી જમી બમી નીકળીશું અહીંયાથી. જોઈ લો આવે છે રુદ્ર, મિશ્રાજીનો બાબલો છે આ સરનો. જોઈ લો અરે નાની ઢીંગલી જોઈ લો બહેન. અને અહીંયા આગળ આપણે બકુલભાઈ લઈને આવ્યા છે. સાહેબની કોલોની છે આ રીતની. જોઈ લો કંઈ ના ઘટે એ રીતના ફ્લેટ છે બંને સાઈડ. જો આપણે હોટલમાં આવી ગયા જમવા માટે બકુલભાઈને આપણે બંને. અને જો અહીંયા જમવાનું પણ આવી ગયું આપણું. હવે જમી લઈએ. અચ્છા બકુલભાઈ મજામાં ને? સરળથી બાપુને બહુ યાદ કરું છું. સરળથી બાપુના હોલમાં નથી આવ્યો,
અને બાપુ ગુજરાતી બાપુને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને અલ્પેશભાઈને પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો જો અહીંયા જમવાનું પણ આવી ગયું છે, સરસ મજાની હોટલ છે. અહીંયા આગળ આપણે જમી લઈએ, પછી જમીને આપણે બકુલભાઈને કહીએ બાય બાય અને આપણે નીકળીશું અમદાવાદ માટે. પેલા જમી લઈએ આપણે. ભાઈ જુઓ, આપણે બકુલભાઈ જોડે ગયા હતા જમવા માટે અને જમીને બકુલભાઈ આપણાનો ગાડીએ છોડી દીધા. તો આ છે નર સર્કલ. આપણે નરવાળા સર્કલે પહોંચી ગયા ભુજમાં. અહીંયાથી આપણું આઈસર લઈ લેવાનું છે રાઈટ સાઈડ. અને ખરેખર મિત્રો બકુલભાઈને મળીને મજા આવી જાય, મોજ આવી જાય. મસ્ત માણસ છે મળવા જેવા. તો બકુલભાઈ ગયા ઘરે અને આપણે જશું આપણા ઘરે અમદાવાદ. આપણે તો આઈસર સાણંદ ખાલી કરવાનું છે હજી. અહીંયાથી કન્ટિન્યુ જર્ની સ્ટાર્ટ કરી દઈએ હવે. તો ભાઈ જુઓ, આપણે ભુજમાંથી નીકળ્યા તેના કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને અત્યારે આપણે પહોંચીએ હવે કબરાવ. જોઈ શકો છો, કબરાવ ક્રોસ કરીએ છીએ અત્યારે. પછી કબરાવ મંદિર તો મિત્રો આમ આગળ છે મોગલમાનું, પણ આ કબરાવ જ છે. મોટલા ગામ છે કબરાવ. તો એ ક્રોસ કરીને આપણે સીધે સીધા કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. ગુલાબી ઠંડી પડે છે સવારની અને મસ્ત મોર્નિંગ પણ થઈ જાય. જોઈ શકો છો સવારનો વ્યૂ. અને આ છે આપણે ભચાઉ હાઈવે. તો ભાઈ આપણે અત્યારમાં સવારમાં જુઓ ભચાઉમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. ભચાઉ ક્રોસ કરીને આપણે આગળ આવી જશે આપણો હાઈવે, નેશનલ હાઈવે નંબર 8. તો જુઓ ભાઈ, આ સામે બ્રિજ દેખાય એ આપણે હાઈવે આવી ગયો. એની રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો ગાંધીધામ બાજુ. આપણે ગાંધીધામ નથી જવાનું એટલે આપણે અહીંયાથી લઈ લઈશું ખાલી સાઈડ અને બ્રિજના સાઈડેથી હાઈવે મળી જાય. હાઈવે આપણે પકડી લઈએ એટલે સીધા અમદાવાદ આપણે હાલ્યા જઈશું. હજી આવશે માળિયા આવશે, સામખિયારી આવશે, સામખિયારી, માળિયા, અણિયારી બધું ક્રોસ કરતાં આપણે સીધા સાણંદ સુધી હાલે જવાનું છે. અને સાણંદમાં આપણું આઈસર ખાલી કરવાનું છે. અત્યારે જો ભચાઉ ક્રોસ કરીએ છીએ એટલે ભચાઉનો વ્યૂ કંઈક આ રીતે આવે છે સવારનો. જોઈ લો. અહીંયા આપણે લઈ લીધું આઈસર અને આગળ ક્યાંક ચા પાણી કરવા રાખીશું અને ચા પાણી પીને કન્ટિન્યુ ચાલ્યા જઈશું. પછી ભાઈ જુઓ, આ નજારો બધો કચ્છમાં જ જોવા મળે. મીઠાના ઢગલા ચેક કરો. આગળ પાછળ બે સાઈડ હાઈવેનો રોડ છે. મીઠાના ઢગલા સુરત બારી ટોલ ચેકપોસ્ટો ક્રોસ કર્યા પછીનો નજારો. નદીમાં પાણી છે થોડું એટલું બધું તો નથી, પણ મામુને નવાય એટલું ખરું. ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે હળવદમાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને આપણે સાણંદનો માલ ખાલી કરી સાણંદથી પાછું આપણું આઈસર ભરવાનું છે બાઇક બંડલનું. તો આપણું સાણંદ જ જવાનું છે ભરવા માટે. તો અત્યારે તો જુઓ હળવદમાં ચાલ્યા જઈએ છીએ. પાછળ આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે, તો મસ્ત ચા પાણી પણ થઈ ગયા. તો હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. ભાઈ હળવદ ચેક કરો ભાઈ, હળવદમાં બ્લેક શિરડી આવી જાય. ખીહર નજીક આવે છે એટલે જોયેલો ભાઈ, કાળી શિરડી આવી જાય ભાઈ. બચપન જોયેલો શોખ ખતમ થઈ જાય મિત્રો આપણા.
નહીંતર હકીકતમાં અમે નાના હતા ત્યારે અમારી એટલી કેપેસિટી નથી કે અમે પતંગ લઈ શકીએ વેચાતી. કે 1 રૂપિયો નહોતો અમારી જોડે પતંગ લાવવાનો નાના હોય એટલે. એક પતંગ લેવા માટે જીવના જોખમે દોડતા હતા. ને ભલે અત્યારે ખરીદી શકીએ એવા થઈ ગયા ત્યારે શોખ ગાયબ થઈ ગયા એવું થયું મિત્રો. તો કંઈ નહીં, હવે તો જિંદગી રમાડે એમ રમવાનું. આપણે તો બધા આ રીતના રમકડા કહેવાઈએ. જો અહીંયા કંઈક ટ્રાફિક લાગ્યું છે ચોકડી ઉપરનું, તો અમે ધીમે ધીમે ટ્રાફિક પાર કરીને આગળ વહેતી કરીએ. હવે તો ભાઈ આપણે પહોંચી આવ્યા માલવણ, અને પાછળ આપણું આઈસર રાખ્યું હતું જમવા માટે. તો આપણે જમવાનો પ્રોગ્રામ પતી ગયો. અને મિત્રો આપણે ગાડી ખાલી કરવાની છે સાણંદ જીઆઈડીસીમાં, અને ત્યાં ખાલી કરીને પછી ડોંગામાં ભરવા જવાનું છે. તો ત્યાં આગળ જીઆઈડીસીમાં થોડી કામવાળું છે. મતલબમાં ગાડી ખાલી કરતા તો વાર નહીં લાગે મિત્રો, પણ ત્યાં કાગળિયા એન્ટ્રી કરાવવાની આ તે એ બધું 10-15 મિનિટનું લમણા જીતવાનું છે. અને આપણે ફટાફટ પહોંચીએ પહેલાં સાણંદ જીઆઈડીસીમાં. ત્યાં આપણું આઈસરો ખાલી કરીને ડાયરેક્ટ ભરવા જવાનું છે ડોંગામાં. સાણંદ કંપની છે ત્યાં, અને ત્યાંથી આપણે જોઈએ પછી ત્યાંની નવી ટ્રીપ ભરાય છે. તો આપણે પહેલાં ફટાફટ સાણંદ જીઆઈડીસીમાં ગાડી ખાલી કરીને પાછા પહોંચી જઈશું ડોંગામાં લોડિંગ કરવા માટે. તો મિત્રો આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ